મસ્ત વાતાવરણ ચૌ સુંદર કરી છે, સુંદર વાતાવરણ કરી છે. હે કારી વાદલ દી તારી મેં વેલ મે ઘડી કનાચી લે રંગ મોરલા. હે વરસાદ વર હે આજ તો ખેતરમાં ચવો મસ્ત રૂપારો વરસાદ પડે છે, પણ જાને જરૂર હતી તાને વરસાદ ના પડે શું કરવાનું કયો તાને? આ બધું હું થઈ ગયું મારા કુવાનું? બધો ધોરો બોરો બધું ભોય પડી ગયું છે ને, અને આ કુવો બુવો ફાટી ગયો છે ને. પોણીયા બધું સાફ ભરાઈ ગયું છે અંદર. એટલે મને અંદર કુવામાં પોણી જોવા દે, નેકવી તો નહીં ગયું કા? હાય પપ્પા મરી ગયા ભિખારી થઈ ગયા. ના ના આ કુવો લીધો ને તોય ભિખારી થઈ જાય. મુકા કોઈ ખરખાઈ આવી જ હતો, પણ શું કરવાનું? ભગવાનની જે ગમી એ ખરું તાને. પણ ના મોનકાન તો મારે કહેવું જ પડશે કે ભાઈ મને મારા કુવો નહીં દો તો મને મારા પૈસા પાછા દે કુવાના. હા પણ આ ધોરો આટલી બધી માટી જઈ શોકન એ વિચારવા જેવી વાત છે. કાલ તો કુવો કમ્પ્લીટ હતો અને આજ રાતે જ આવું થયેલું છે. આ વરસાદ આવે ને થોડો હિંમત આવું થયેલું છે. પડી તો ભલે પડ્યું પણ અંદર માટી ચો જાય, ધોવાય તો ના જાય કે. આ મોનકાઈ લાગે છે. આ બુડિયો ભાગી ગયો છે ને. મોનકાઈ જેસીબી બોલાઈ ટ્રેક્ટર બોલાઈ અને માટી ભરી પણ એના હેતરોમાં નખાયેલો લાગે છે. પણ કુવાની આજુબાજુની જમીન તો મારામાં આવે મોનકા, તને એટલી ખબર ના પડે. ના તો મને જવા દે લાલભાઈ પાન, પેલા લાલભાઈ પાન જવું પડશે. તાને જ આ વાતનો નિકાલ થયો. મારે જોજો આ માટી છે એટલે જતી રહે છે. હા આવું થોડું ચાલતું હમ હોય. અને જોજો કૂવો આપેલો ત્યાં જીસીબીનો પાવરો અડારેલો છે. વૈકન જીસીબીનો પાવરો અડારેલો છે, એમાં કૂવો ફૂટી ગયો છે. જવા દે લાલભાઈ પાન જવા દે પેલા તો. ના બાપા આ જો તો ખાલી લેબુ એટલે એક નંબર નું લેબુ છે. પણ તારી માં છે ને કોક વેણી જાય એવું લાગે છે. પણ તારી માં છે ને એ ડાળમાં છે ને લેબુ નસીને જ ખાય છે. બોલ. પણ એ તો લેબુ તો દાળમાં તો નાખવું પડે. હું ડાળમાં નાખવું પડે? પણ આપણે લેબુ કોક લઈ જાય છે, આપણે હોર રાખવી પડશે. આયો તમારે જેવા જ લઈ જતા હતા. તું હેડવાન કર હોય કર. કોઈ રસ્તા પાડ્યા છે તે? કોઈ રસ્તા પાડ્યા છે તે? અમારે લેબુ લઈ જાવ તમે. અલ્યા વાયર બોધેલા છે, ચોથી લેબુ લઈ જતા હું તમારા. એ તો તમે તો પેલા ઓદરા જેવા છો, કૂદકો મારો છો. તું તો ભૂલની માફક આવે, તું હેડવાન કરજે હોય થી. ઉભો હું અંદર આવતા એક વાત કેવી છે. ના અંદર ના આવ તો પાછો હોય મારા ત્યો. તને એક વાત કેવી છે. આખા પણ શું છે? હું કોઈ મરી ગયો? કોઈ મરી નહીં ગયો. આખા હું અંદર આવું. તાણે ઘર પડી ગયો. બાપા લેબુ પાકું દેખાય તો મો પાકું ઓય હારું છે ને. હું કહું મોનકા ઓય છે ને શું સાસુ આવ્યું અને નોમનું કોક છે. આ પડીકો લઈ લઈને આવે એટલે કંટાળો આવે છે. બોલ. આ પેલું કન્યાનું પડીકું લઈને આવે છે, તો ગમે તે પડીકું લઈને આવે છે. બોલ શું કરવાનું કે? પણ વાત તો હોભર પેલા મારી. ઈમાં હું વાતો ભરવાની શું છે? બોલ કે પણ ભા જલ્દી. પણ હા તો ખા. ઈમાં હું ટાઈમ જોવાનો છે? હા ખા કે લે પણ હા ખા. એ હોમ મૂઠું ફેવરે હોમ કોઈ થતું હ? તાણે બોલતો તો છે નહીં. મૂઠાથી બોલવું તો નહીં, મોય મગ ભરીને આયા છો. પણ બોલવા તો દે મને. આ કેટલી વાર બંદા હું બોલું. લે બંધ થયું. હું કહું છું પેલો કુવો રહ્યો એથી તે માટી શેમ લઈ ગયા છો લે? છકા ચાલ કુવાથી ચાલ આખો કુવો મોટો આખો ખાડો કેટલો પડી ગયો છે જોયો પેલા? તે પૂરાઈ દે. તે પૂરે દેતા હે માટી લઈ જતા રહો. મારે પૂર કરવાનું લે અંદર. હું અમારા કપાળમાં ઉપર 16 લખેલું છે. 16 લખેલું છે તે બોલી પડે. અમારે આ તમે લઈ જાશો. અમારી ઇજ્જત છે એટલે તું અમને ચોર કી છે? ચોર નહીં કે તો પૂછાવજો, ગમો પૂછાવજો અમારી ઇજ્જત કેટલી છે. તાણે
તમારા કોઈ શકન લેવા નહીં માંગતો. અરે 50,000 રૂપિયા માગ્યા ને 4 લાખ કોક આલો ખબર છે તને? ત્યાં બોર બના લઈ આવ્યો તો કૂવો લે બેસ્યો. તે અમારે તો બોર બનાવવાનો જ તું છે. યાર બોલો યાર જલ્દી હું થયું કે એ પે કૂવો રે ને ઈથી માટી લીધી છે પૂરણ કરાવો અને મારો કૂવો તૂટી ગયો છે આખો તે જીસીબી પાવરો ડાળ્યો છે તે. તે અમે એવું કરીએ કૂવો તૂટી ગયો હોય આ તો તો કે આપણે લઈ જાય છે એમ કે છે અમે એક આટલું કટકું એ માટી લીધી નહીં અમે બીજી નહીં આ કીધું અલે હું નહીં લીધી આખો ધોરો પડી ગયો છે અંદર. તે અમે એવું કરીએ તો અમારા લેબુ તને આખો ટેમ્પો ભરીને તું લઈ ગયો છું. શકન લઈ ગયો છું હું. હા ડોહલા હું શું લઈ ગયો છું લે તમારે લેબુ? આખું લઈ જતા હું તમારું એક લેબુ નહીં અડે એક લેબુ. એ કૂવો છે ને પૂરાઈ દે મારા કોઈ લેવા દેવા નહીં અમારે કોઈ નેકળવાનું કરો હોય મોય તું પર હું લે પોતે પરક મને મોય કરીને એમને તું પટી જા. અમે તને વેસા તો અરે તું પર આ તમારે કૂવો મી લીધો ને હા તાનો મારા આ ગચકરો જ નહીં જતો. રોજ દારો ઉગન નવ કોક ગતેકરું રોજ દારો ઉગન કોક નવ ગતેકરું. તે હું તને હું હાથમાં આલવા આવ્યો તો કૂવો કે લે ચેટિયા લે લઈ જા લઈ જા. મારા કૂવો આવ્યો તો અમો. મારા કૂવો નહીં જતો મને પૈસા પાછા આલ દે મારા કૂવો. આમ તો 1 રૂપિયો નહીં મળે જો. ઓના પેલા કપા ઠંડા શરમાઈ ગયા તા તાને? તાનું હું હવા દે તો લેવાનો તે વાતો આપડે કૂવો ના રોવાય ને તો અડધો ખર્ચો જે થાય ને આલ દે. તૂટી જતો હોત તો કરાવવો પડશે કા? એ તો અમારું લેવા દેવા. અમારું લેવા દે અમે તો વેચી મારે છે. તે માટી ઉલે કાઢી તમે માટી કાઢી તાને આ તો તૂટ્યો બાપા, છે. એ આ તો કને કીધું કને કીધું તને કહું છું સબ કને અને કીધું. માટી જા અરે લઈ જા લે. બાપા આ તો શી વાત કરે છે ખબર છે આ પતોને ઓણીથી ભેલ આયો હોય અને આ તો કીધું દૂધ અમો નાલજો. અલે તને અમારું લૂમ ખાવાનું. તાણે આ જોવો કે મોન કાઈ જ્યાં સપ સપ કરી રહ્યા છે શિયાળાની 5 કિલો બદામ ખવડાવું છું એમને બોલે છે સે ઘટા આને બોલું જ છે હું. તાણ ઘટો જા તાણ. કેટલું ઊંચો તમારી ડોલા. ઊંચા છે બાપા એ કહું એ ડોલા તારા કદી તો હું 2 ફૂટ અધર છું. ઘટો તો હું જ છું લ્યા. ને ઘટો નહીં પણ ઉંમરમાં મોટો છું ને. તું નેકળવાનું કર મારા કોઈ જોવા નહીં કૂવામાં. મગજમારી કર્યા કરો હજી નેકરાણ કરો નકર 2 થપ્પડો પડશે હા, પછી. એ થપ્પરો કને કીધું સમજાઈ દેલા તા છોકરાને. તો તું કા આવ્યો હોય તારું અમારું મગજ ખાવા આવ્યો છો. આહાના માસા લઈને આવ્યો આવા નહીં લાવવાના માર પાન હમાસા આ તો તું શું એવો વાત છે કરી? ને તારો છોકરો એવો છે કોકો હરખું ખવારવા રાખ. બાપ એવા બેટા ને વર એવા ટેટા આ તને કહી દીધું એડવાન્સ કર આ કહેવત એમને નહીં તાણે આ કહી દીધું. ઘેરા ડોહાની કહેવત છે આ તો આ ખબર છે? બાપા આ તો કે આ તમે સોર અમે એવું અમે કોઈ સોર કેવા લાગે છીએ. તો એમ નહીં મોનો હાખો પેલા લાલભાઈ લઈને આવ્યા તને તય મોનશો. તું તો હું મોટી ટોપ છે ફૂટી જાય લાલો માપ મારા તમને કહું હજી હું. લાલો ડોહો એવું ટોપ છે મોટી. લાલો લોહી હું ટોપ સાઈડ માં ફૂટી જવાની છે આ સો. સરપંચ ગોમના ગમે છે તે. છે સરપંચ લાલભાઈ તે તો સરપંચ તો સરકારી નો કામ કરવા થોડો કુવાનો કામ કરવા આવશે તાને. જે જો બાપા. તમે હાખો સરપંચ બોલે ના આવજો. આ શિકાર સ્વાથી પરીકો લઈને આવે છે તે તમ આયા એટલે આ બાપા લેબુ વેળો સોના મોના. તાણે આ તો કચકરો આ તો આવું આ જયા કરે. તાણે આ રમકડું હારું આઈ છે પાછું હોય એ એક જો જોકો રાખ ના આવે તો દેવાના રાજપત તું એ આ એવું સીધું દેવાળી જ પડશે આપણે. તાણે. દાદા, આ તો કેવું તો પડશે લાલભાઈ ને કે મોણકો આવું કરે છે આવું થોડું ચાલે હા. લાલભાઈ કેવા તો જવું જ પડશે. એ શું ડેલા ડોલ લઈને તું આ નહીં દેખાતું ખાતર લઈને જઉં છું અને આ વરસાદ આવે છે ફટફટ નાખીને ને કોગરી જા હ. અલે ખાતર છે ને હા મારા પેલી રસકા બાજરી આવી છે બેહો માટે એવું વ તે આ વરસાદનો સોટા પડે ને નખ્યાવું એક આ સરપંચ ઘેર હતા. સરપંચ નું કોઈ દેખ્યું ના હું તો ઉતારમાં જલ્દી હેડી આવ્યો છું મારે અહીંયા પેલો કૂવો નહીં પણ ધોરો પડી ગયો હા તે પેલા લાલભાઈ કેવા જઉં છું પેલા મોનકો ને મોનતા નહીં પાહા. ચમ શું થયું છે તે એટલે પેલો ધોરો પડી ગયો છે અને ટ્રેક્ટર માટી મય ઉઠાવ્યું છે મારા પર કૂવો તૂટી ગયો છે આખો. તે તો પણ આપણે પહેલા તાર ના કેવું પડે કે તું કા માટી લઈ જોઈશ ઓના પાસેથી એ કે હું લઈ જ નહીં ગયો. હં? એ તો છૂટી પડે કે હું લઈ જ હા નહીં તે ગયો કે. જા સરપંચ પાસે તો જા હું સરપંચ ના ઘેર જ જાઉં છું. હા પછી હું આવું છું ખાતર નાખીને બસ હા. હવાય તો બરાબર હા એવું નહીં લે સરપંચ પાસે જવું હો. અને ફટફટ નાઈ દેજે ને કે ઓગળી જાવ પા સોમાનું. ના ના હાલત પટાઈ દઉં છું ને હા હા ચાલે. આ જોજો ન હોય ને દરવાજો હોય એમ દરવાજો લગાવી દીધો. અમારે ઘેર તો કટલો હશે. આ ખોલવાનું ભાખવાનું પણ આ રે હારું કટલો કટલો ખોલતો તો કોટાએ વાગ્યું હાથોમાં. વાકી જાય ને પછી પાછા કી દરવાજો શો ખોલી મેકીને આવવાનું હતું. હા તૈયાર છે એવું લાગે છે. સરપંચ બેટા બધા મગા ઓછાથી ભૂલો પડે છે. કોમથી આવ્યો તો તમાર પાન. કેમ? હું કહું હા આપ રાધે જમાન ગાતી કેમ ક્યાં જવું છે?
આ પેલો મોનકો નહીં ઓહો એટલે કૂવો તો આલ્યો છે બરોબર મને તે અમે તારા વરડા શું પાણી વાળું છે પોણી વાળો નહીં કારણ એ કૂવો એને પી જીસીબી થી માટી ખોદાઈ છે ને હા તે આખો કૂવો ફાટી ગયો છે મારે તો બધું પાણી જતું રહેશે કુવો પાડને શું વાત કરી તાણે અને આખું બધું આમ કેટલો મોટો ખાડો કર્યો છે ઈ માટી લીધી છે તેથી તળાવમાં લઈ લીધી તાણે કુવો ફાટી ગયો તો તાણે મારા નુકસાન નહીં વધારું પણ કયો તારા ના કે આવી પડે કા હું કઈ ના પણ મોનતા જ નહીં શું કે છે એટલે કે હવે તો નહીં લીધી કે માટી કઈ કે વચ્ચે તાર કે કોણ મને આવે તો એ બીજું કોણ લઈ જાય લેરમાં આવું હેઠ એટલે બહાર આવશે તો બહાર લેરમાં આવો. આવું ના ના એવું થોડું ચાલે આ તો મારા હેતરમાં એવું કરે આ તો કાલું થી કોઈ બીજાના હેતરમાં એવું કર્યું કૂવો આલે એટલે હાર કે આવું થોડું ચાલે હેડ હેડ જલ્દી હેડ તે અડકતે હા ફટફટ હેજો લઈ લો ભાઈ ના બાઈક નહીં લેવું હા? ભાઈ હેતરમાં જ જશે હેતરમાં ગારો ગારો થઈ ગયું છે બધું વરસાદનું હા લે હેડ લેડો ના ના લાલભાઈ એવું થોડું ચાલે કયો તમે હા ચાલો જ કર તો તાને માટી તાર ગોડી દે તો એવું થોડું ચાલતું હે અને લેબુરિયા પા મારા જોડે બખારો કરે છે એટલે આ બેની થઈ ગયું છે ને તમને આ વરહાદ નું લાલભાઈ બોલાવજો આ બાજુ બોલાવ્યું છે જય આ પેલા રે એ અમારે લે એય મોણ કાઢો અમે બાપા પાછા આયા અમે અમારું ખોદો ખોદો આયા તો હોય દીધી હોય ને હેતરમાં. આયા પાછા આ તમારા લીધે કેવું થયું છે ભાઈ જોવા જોવા બસ બધું આ માલ લીધા જ થાય છે હા હું થાય આ માલ લીધા તો કોઈ થતું જ નહીં આમ થેરાવ વાત કોમ થેરાવ બાપા ઓન લીધે તો આખું ગોમ બગડી ગયું તાણ આ પાછું પેલા કુવા પાણી પાછા હોનો ડખલો ગાલે તમે તમે શું બાને કરજો થોડા બાને કરજો પાછું કુવાનું આયું પાછું કુવાનું આયું બસ વળી 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 કૂવો જ આવે છે તાણે તારે આ શું કે છે ટેઠિયું શું કે છે ટેટ્યું તો કે હે બધું ત્યાં શું કે કે ડોલું નખવાનું છે કુવો ગોટને આવ્યો ને કે તોડી નાખ્યો છે બધું રમણ ભમણ કર્યું છે કોણ જોવાય એ જોઈને આવ્યો છે હું સોઈને આવ્યો છું હાલ હવામાં વહેલો વહેલો પણ તમે મને પાડ્યા એને નહીં પાડ્યો પણ આ કે છે મણકાઈ તમારું પર તમારે તમે તોડો બીજું તો કોણ લે કુવા વાંગે સાતો આલે બાપા તો એ બોલતા નહીં હાલ ઉઠાવો માને ના મોટા બોલાય ના પણ આ તો થોડું મારા બાપાને મોન રાખીને મારે થોડું કેમ બોલવું ના બોલાય એટલે માને એના મોટા બોલાય તાર લાલા ડોહા સરપંચ છું લાલા ડોહા ગરમી ના કરો મારી વાત આપડા મને એમને નહીં બોલાવા તો યાર એ લાલા ડોહા એ વખત જીસીબી કના ત્યો આવ્યું તું એ કના ત્યો આવ્યું જીસીબી એ ડોહા હાખો એ તાર બાપની ઉંમરમાં શું ડોહો ડોહો ના કર હા હા ટેટાપા તમે હાખો બોલો હા, મર્યાદા રાજ પાછો હા ટેટાપા તમે હાખો મારી વાત હોભળજો હા બોલ શું કે સરપંચ તમે તમારી ડોશીના સોગન ખાઈને બોલજો હો હા કા એ દાળ જીસીબી લાઈન ખાડા કોણ કરાવતું તું કોણ કરાવતું તું ખાડા કોણ કરાવતું તું બોલો એ તો મને હું ખબર કોણ તમારે ચમ એ દાળ તમે રૂબરૂ હતા ને રૂબરૂ બતા આ ટેટોબા કહેતા હતા કે હું ખાડા કરાવું છું ખાડા મારે લાઈન તો નખાવી છે લાઈન તો નખાઈ હતી લાઈન તો નખાઈ ને શેરી વહેલા આવી ગયો હું વરસાદ આવી ગયો એ ખાડા તા ને અમે જીસીબી અમે તો જીસીબી ને ઓળખતા ને ઓળખતા જીસીબી નહીં. સેવું આવે શીખર 3 પગાર આવે કે 5 પગાર આવે માટી લીધી છે, જોઈને આવ્યો તું તમે બતાવો ખાલી હજો શું જો, કર્યું ખાલી હજો જો, તમે જો, હેડો. હેડો, તમે તમે હેડો, તમે હેડો ખાલી. અમે તમને- તમારા હાથે કોઈ નવરા છીએ બાબા બાબા મારી સોગન ખાઈ લો તમે સોગન ખાઈ લ્યો મારી સોગન નહીં ખાવા તું એકલો એક જ છે સોગન ખવાતા આવ્યું હેડો હેડો હેડજો તમે હેડજો બકરા બીજા બકરા કોઈ પીયા બધા હેડો. આનો હું તે કઈ એન શિકાર હું લૂમ અમે કરવા દેતા નહીં અમને કોમ લગીને કરવા દો હળો હળો બસ તમે તાર જોવો તો ખરા હેતરમાં શો ભજવાર થયો છે બધો બસ વાર થયો છે હેડો, હેડો, તમે હેડો. એક કામ કરીએ હા આ બેને આપણે બે જણ પકડીને ઉપર નાખી દેવું કુવામાં પાર મટ લે હજુ તાને કાના કંટાળો લોકો. લેવરાવ રોજ 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 હા, ના ખા શિકાર હા આ બે આવે છે પછી સાચો રાગે રાગે હેડવાનું હોય. પાછળ રેલગાડી આવે છે લેજો ને ફટફટ હેડજો. તમારા પગ પાછા પડે છે મને ખબર પડે છે અરે હું પાછા પર આયા શું ખબર પડે હેડો. આ નહીં આયા? જોયા આ જોજો ખાલી આ કૂવો જોજો. જોજો આ શું થયું છે? કેવું થયું છે શું થયું છે? આ ચાપ કુવો તૂટી નાખ્યું છે આ પેલો ટોળો પડી ગયો, જોજો જતા ભાઈ. રહો, થોડા મોય જતા રહો. મોય જો આ જો મોય જો થોડા મોય જો મોય જો મંદર પરો આ. કાશું તોડીને માટી લઈ ગયા છો ને કોણ લઈ બે ગયું? ટેમ્પા માટી લઈ ગયા લાગો છો કોણ લઈ ગયું? તમે હું અમે કોઈ ચોર છીએ લાલા ડોહા એમ નહીં વાત કરો હતે સરપંચ હોય ને તો થોડું સરપંચ રીતે બોલો કોઈ બોલો. એ- એના હું તમને લાડવા ખવડાવું છું કોઈ જાણે હું પેલા કે જોજો જાણે તમે. આવો તારે ઈહોણું જ સરપંચ. ખેસ ખેસ કરો છો. પેલા જોજો તમે. આ જોજો. આ જોજો આ છેલ્લું તોડી નાખ્યું છે આ આખો કૂવો એ.
આખો કૂવો તૂટી જશે ને જોજો. ઓહો. બધી શાક માટી તમે લઈ લીધી છો બની. કરી ગયો આ જો આ કેટલો પેલા બોટ ચીરાઈ ગયો તો કૂવો તમે વન છે આ કુવાન હું થયું છે પેલા ખબર પડે તમને? શું ખબર પડે આ સરપંચ રૂંગા જેવા છે. જાણે હું ખબર બબર પડે છે? આ એમને ના તૂટો વચ્ચે માટી તમે બુજળી દીધી હોય ને અને એમ નહીં, લીધેલી એવું લાગે આ માટી પેલી થયો તો માટી છે તે અંદરથી. હા, માટી દેખાય કે આ ગોળેલું નહીં ખબર આમ પડતી. ઓલે બુદ્ધો શું કે શો જોશે એ ખબર પડતી નહીં મને. તમે સરપંચ જો કે હું છો પેલા? સરપંચ છું સરપંચ રાશી સરપંચ છું. સરપંચ સરપંચ છું. વાત કરો હોતે. મોમો કાઈ કે સરપંચ છું, સરપંચ છું. સરપંચ સરપંચ જો તો કોમ બુદ્ધું તો હોવું જોવે મોય. બુદ્ધું તો હું જોવા મોય. આ જો જાણે હું. અત્યારે ઋતુ છે ઈ ચાલે છે એમ કેજો પેલા. મોય આ જો હમણાં રખડવા માંડે જો શું કામ? હા પેલો રે જો શું છે? આ જો હમણાં રે બે શું મોજો જો. આ ડોકા ચી તાર પછી તે ધોમેળ રાખે બધું જ રખડે વાત કરો હોતે. પરું મોય પરું મુ. મોય હું પરો મોય પરો. નહીં આ તે તો મરદનું ફાડ્યું હાથમાં પકડી બહાર લાવું ખબર. આ તો લાલભાઈ મારા ઘરમાં ને એને કે આમ પકડીનો બહાર ને આવી દઉં. હું? આ તો ભેરું. અહીં આવી ગયો લ્યો. શું થયું કે છે? બાપા આયા છે ને પેલા મેના જેવો છે. બેન સીધા મો ફાટ લઈને ટપકી પર છે. શિયાળું હોય ઉનાળું હોય ગમે તે હોય આવી જ જાય. પણ હું તો કઈ જો તો ખાતર પૂંખવા ગયો તો કે હું આવું છું તું જાહેર મેં હું કાયો કીધું તે? હું કાયો? હું કાયો? તમારા ભાઈબંધનો કૂવો લીધો લેવડાયો છે તે હું આ શું કરીને બેસી ગયા છો તમે લઈ જાઓ બે જણા ઉપાડી. હું ઉપાડીને લઈ જાઉં. આ શોગન ખાઈ લો આ માટી નહીં લઈ જા ખાઈ ઓ, મારા છોકરાની છોકરા. અલે આયરો તારો છોકરો બાપા હા બાપા તમે રે. તો બંટી કાકાની છોકરાને ખાઈ લીધી. અલે આ છોકરો આબા જતો તારો અરે ટેટીયા તું કર જતો રહી અરે આ શું જાય? બાપા રે હું થયું. આ ઈ ઉપર નો મન્યાસા ઉતરો હાડો ટેટી છે યો. અરે થયું તે ભય થયું કોક થયું ને. કયો કોક હતા કેરીઓ નહીં આવી. ઉતર નેસા ઉતર ભૂકંપ ના આવે ને અચાર. કશું ભૂકંપ નહીં આવ્યો કોઈ નહીં આવ્યું ઉતર દે એનો શોગન ખરા છોકરાની હું યાર તું એમ કે ભૂકંપ આવ્યો કે હું તો ધસરી ગયો ઢાફ લઈ. આવતો હા જોજે જોજો. આ લ્યો એ, પગ ભરે રે. એ પગ ભરે રે લે. કાઢો. સરપંચ કાઢો. સરપંચ કાઢો. સરપંચ કાઢો. તમે કાઢો સરપંચ. તમે લોકોના પગ કાઢો સરપંચ. આખું ગોમનું કાઢ્યું. ગોમનું કાઢ્યું પગ ના કાઢો ટેટિયાનો. જુઓ કરાવી હા મને ખબર પડી જઈ હું આ માટી હોય ને હિલેતી તાને શોગન ખાઈ આ માટી છે ને મોય ધરાઈ ગયું છે લે, હું બેહી ગયું છે અંદર અમે સરપંચનું બુદ્ધો આવ્યો ને એવું લાગે. ચોમાહાનો વરસાદનો લીધે બેહી ગયું છે એવું સાહેબ. ઓય માટી નહીં લીધી વાપરો. હા તારનું ફરીતું નતું ને તમારું? પણ આ તો મને કીધું કે માટી લઈ જા એટલે હું તો મરી આ મારું ચોમાનું બધું ધરખરો પડી પડીને ખાડો પડ્યો છે. ના. પહેલા તો આ કહેતા ને પેલા કેટો ભા હોન બુંદીના લાડવા આલતા તારે હોય. બુંદી ના આલે છે તમને તો. ઓય મુંડીના લાડવાની હાલતું તેમાં તાર ના તોણ કરે છે. અને આ વસીથી આ ટપકી પર છે. ટપકી પડે છે વચ્ચે ભાઈ. આબુ પર ચમ હું આબુ પર હોભળો હા. આટલું સોમાવું જવા દો પછી થોડું વરખમ કરાવી દેજો વાપરો આટલું સોમાવું જવા દો અને પછી અંદર પડજો બંટીરો ને તમે બે જણા. અમે ઓલે અંદર પરક તમે પરો ઇનકી અંદર. છે, અરે ઇનકી છે આ તો લાગવા. એવા બે વેશીમાં આવ્યો ને અમે લીધી હોય જાણે. અને આ તો કીધું દૂધ અમોને આલજો. તો એવું થોડું હોય. આ તો અમે વેશી માર્યો છે. એવું ના અને આ હોય. કીધું તમે ભાગ આલજો અમો. અમે આનો ભાગ આલ લે. એટલે મારા મનમાં છો કે તમે માટી કાઢી આ જોજો એવું એવું જ દેખાય છે માટી કે લઈ લીધી એવું દેખાય એટલે એવામાં હું માટી લઈ લઈ જાય લીધું. એવામાં માટી વચ્ચે ભરી ગયા પણ તમને એટલી બુદ્ધિ નહીં પકડી કે ઘસીને જીવો હા? આ તો શોગન ખાધી તાણે હું હમણાં મને સરપંચ થઈને આટલો બુદ્ધો નહીં દોડાવતો તો હા, હું ના કરશો? ભાઈ. ગામને વેશી મારશી પાછા. આ રહેલો ને. સોગન ખાઈ લે બાપા, સોગન ખાઈ લે મારા. લે મારા છોકરાની જોગર. હા જો તે સોગને રાગ કાના ને પણ મારું એ જીવ જતો રહેવું થઈ ગયું. બાપા, હું કહું સોગન તો ખાધા પણ હાના ખાધા એ તો કયો એ તને ખબર ના પડે હું ખાઉં પછી કહું તને. આ લેહળો તો અમે પતી ગયું બધું એમાં પણ એ તો કૂવો જ જો કરી દે બ્રો, સમયમાં થોડુંક જપ્પા દેજો ઘેર કૂવો કરી મારા ઘેર આવતા ના કોઈ પાછા. અમે નહીં આ આવીએ તો બસ. કઈ અમે કીધું નહીં તો આવું. હોશ કરો પણ છો. એવું લાગ્યું એટલે તમને ઠપકો હાલવા અરે તમને તો બધું લાગે થોડું ચાલે. અમે તમારા માટે નવરા નહીં. તાને અમાર કોમ ધંધો છે. બાપા આપણે એટલા બધા મને આપણે ના તારા જેવું કરતો તો. તાને હું. ના ના બોલતો નહીં તારનો. ઓમ કરો પછી મને. પછી હું ઠુવો મેલે તો સીધો સીધો અંદર જાય. જે આઈ જા લડવા જા જા. નહીં લડવાનું. બાપા બાપા એટલો આપણે ધાર્યું લઈને જ બેસ્યું આમ તો આવને આવો. સીધો ટસકો જ મેલ લે. અલા કલા પાઇપ મેલું આઈ જા ભોડામાં આઈ જા. તું આ કૂવો હરખો કરી દે એ તો મચાય ના થાય સોમામાં તો આવું પટા પછી થશે વરસાદ બંધ થાય ને હં. એટલે મને ગાબડું પૂરી દે
પણ લાલભાઈ હા આમ તો ઝઘડો ના કરો જ હું પણ ચમ કર્યો ખબર હે? હા. આ ના કરીને ઝઘડો તારે મોન ના પાય એમ. ઓહો, ઓહો. હા, રેડો. બસ ના એના આચા છે આ ગાબડું જ પડી ગયું પણ એમને એવો પ્રેમથી કીધું હોય કે આવું થયેલું હોય અમે નહીં લીધી પહેલા સોગન ખાધી હોય તો આવું થોત બધું. પતી જાય. પહોંચી હા, ગયું. ના, હેડો, પતી ગયો હેડો, મેં તો જો હેડો હું આવું હજી આ બધું જોઈ લો કેટલું જહમ હોય માટી. ઓમો ત્રણ ટેમ્પા તો જતા રહ્યો આખા ત્રણ ટરબા ભરીને મને માટી જહ પણ માટી મારા હેતર મોની જ ગોડાઈ પડશે. એટલે હાલ તો વરસાદ આવે છે પણ હાલ તો માટી નહીં ને ખાઈ પછી તો કરશું વરસાદ થઈ જાય એટલે લે ઘેર જવા દે.